ચલો આજે આપણે જોશું એક્શન વર્ડ બરાબર એક્શન વર્ડ એટલે શું ક્રિયા કોઈ જાતની નહીં કે એક્શન કરો એટલે એક્શન વર્ડ નો મતલબ થાય છે ક્રિયા વાળા શબ્દ ક્રિયાનો મતલબ શું થાય એક્શન કે જેની અંદર કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય જેમ કે ઉઠવું બેસવું ખાવું પીવું દોડવું હસવું નાચવું ગાવું લખવું કૂદવું બરાબર આ બધી એક્શન છે અગર હું લખું છું પણ સાથે સાથે બધા રીડિંગ કરવાનું પછી એના પરથી આપણે સેન્ટેન્સ જોઈએ બરાબર ઈટ નો મતલબ શું થાય ઈટ ખાવ બધા વર્ષ એટલે રહી ના જાય એટલે જોઈ આર યુ એન રન આ તો બધા તો તમે સાંભળેલા જ હશે ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું સી આર વાય એટલે ક્રાય એટલે રડવું એલ એ યુ જી એચ ટી એટલે લાફ જે યુ એમ પી જમ્પ એટલે પછી એસ ડબલ્યુ આઈ એન જી સ્વિંગ એટલે તરવું તો સ્વિંગ થાય સ્વિંગ એટલે ઝૂલવું ઝૂલા ઝૂલવું કહીએ ને હેચકા ખાવાય સ્વિંગ અને એસ ડબલ્યુ આઈ એમ સ્વિમ એટલે તરવું બરાબર જી અને એમ નો ફરક છે સ્વિંગ બોલો ઝૂલવું અને સ્વિમ એટલે તરવું પછી ટી એ એલ કે શું વંચાય ટોક એટલે વાત કરવી અથવા બોલવું એટલે આપણે વાત કરવી પછી ડબલ્યુ એ એલ કે એટલે વોક એટલે ચાલવું કે આઈ સી કે એટલે કિક એટલે લાત મારવી એસ આઈ એન જી સિંગ સિંગ એટલે ગાવું એસ આઈ ટી સીટ એસ ટી એ એન ડી સ્ટેન્ડ ઊભા થવું સ્ટેન્ડ એટલે ઊભા થવું ટી એચ આર ઓ ડબલ્યુ એટલે થ્રો એટલે ફેંકવું થ્રો એટલે ફેંકવું તેનું ઓપોઝિટ લખી દઈએ સી એ ટી સી એચ કેચ એટલે બધાનું અહીંયા ધ્યાન ને સાથે સાથે વાંચજો પી યુ એસ એચ એટલે પુશ એટલે ધક્કો મારવો એટલે ધકેલવું હવે બેંકમાં જઈએ તો દરવાજા ઉપર પુશ લખેલું હોય ને આખો કોઈ દરવાજાને ધક્કો મારવો હોય ત્યારે એનો ઓપોઝિટ પી યુ ડબલ એલ પુલ એટલે ખેંચવું પુલ લખેલું એનો મતલબ કે આપણી બાજુ ખેંચવું ડી એ એન સી ઈ ડાન્સ ચલો બધા આપણો વર્ડ જોઈએ પી એલ એ વાય પ્લે રમવું વાય એ ડબલ્યુ એન એનો મતલબ થાય યાઉન ચલો આ શબ્દનો યાઉન નો મતલબ થાય બગાસું ખાવું પછી આર ઈ એ ડી એટલે રીડ એટલે
વાંચવું. તો એનું બીજું WRITE એટલે રાઈટ. રાઈટ એટલે લખવું. SLIDE એટલે સ્લાઇડ. સ્લાઇડ એટલે લપસવું. પછી CLAP ક્લેપ. ક્લેપ એટલે તાળી. પછી WATERING વોટરિંગ. પાણી પીવું. વોટરિંગ એટલે પાણી પાવું. પાણી પાવું. આપણે ઓલા ગાર્ડન બગીચાની અંદર પાણી છોડને પણ પાણી પાઈએ ને એને કીધું વોટરિંગ. વોટરિંગ ધ પ્લાન્ટ. જેનો માળી હોય એ શું કરે? પાણી પાવે. એને આપણે પાણી પાવું જોઈએ. ચલો આગળ બીજા છે તો પછી ઓકે ચલો એકવાર રિવિઝન કરી લઈએ પછી આના બરાબર વાંચી લઈએ. ચલો ઈ એટલે ઈટ એટલે ખાવું. આર યુ એન રન એટલે દોડવું. ડી આર આઈ એન એટલે ડ્રિંક પીવું. ક્રાય રડવું. લાફ હસવું. જમ્પ કૂદવું. સ્વિમ ઝૂલવું. સ્વિંગ એટલે ઝૂલવું અને સ્વિમ તરવું. ટોક વાત કરવી. વોક ચાલવું. કિક લાત મારવી. સિંગ ગાવું. સિટ બેસવું. સ્ટેન્ડ ઊભા થવું. થ્રો ફેંકવું. કેચ પકડવું. પુશ ધકેલવું. પુલ ખેંચવું. ડાન્સ નાચવું. પ્લે રમવું. યાઉન રીડ વાંચવું. રાઇટ લખવું. સ્લાઇડ લપસવું. ક્લેપ તાળી વોટરિંગ પાણી પાવું. ઓકે ચલો આ લખી દો પછી આના ઉપરથી આપણે વાક્યો જોઈએ. અત્યારે ખાલી આનો મીનિંગ યાદ કરતા કરતા લખવાનું બરાબર. સ્પેલિંગ ભલે થાય ના થાય વાંધો નહીં. વાક્ય કરશો એટલે થઈ જાય.